કેવા જેવું છે કે આ નવકાર મને બહુ અદ્ભુત લાગે છે. હું પોતે બ્રાહ્મણનો દીકરો છું, પણ વાણિયાનો ગોર છું, શ્રીમાળી બ્રાહ્મણ છું, એટલે જૈન ફિલોસોફીને બહુ નજીકથી મેં વાંચી છે. એટલે મેં એક જગ્યાએ કીધેલું કે નવકાર જગતનો શ્રેષ્ઠ મંત્ર મને એટલે લાગે છે કે એમાં પહેલો શબ્દ આવે છે ઓમ નમો હરિહંતાણમ. હરિ કહેતા દુશ્મન, જેને દુશ્મન નથી એને પહેલા નમસ્કાર ભગવાન મહાવીરે કીધા છે. પછી બીજા સ્ટેજ ઉપર આવે છે નમો સિદ્ધાણમ. સિદ્ધને પણ બીજા નંબરે આપ્યો છે. આ સિક્વન્સ મને બહુ ગમે છે કે જો તમારે દુનિયામાં એકેય દુશ્મન ન હોય તો તમે સિદ્ધ કરતા પણ એક સ્ટેજ આગળ છો ભલા માણસ. આ નવકારે સાબિત કરી બતાવ્યું. નમો હરિહંતાણમ. દુશ્મન ન હોય તમારે તો તમે જગતના અને ઈથી આગળ હાવ ટૂંકી તમને સમજાય અને છેલ્લે સુધી ગળે ઉતરે ને તો જ પડકારો દેજો કે નવકારમાંથી હજી તો હિન્દુસ્તાને ખાલી નમો સ્વીકાર્યું છે. સાહેબ ખાલી નમો. હરિહંતાણમ સ્વીકારશે, સિદ્ધાણમ સ્વીકારશે, ઉપજાણમ સ્વીકારશે, પઠમમ હવઈ મંગલમ સ્વીકારશે ને સાહેબ, ત્યારે હિન્દુસ્તાન મહાસત્તા ઉપર બેઠું હશે. આવી મારી શ્રદ્ધા છે ગુરુ ભગવંતોના ચરણ. કારણ કે 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે જે જૈન ફિલસૂફી આપી એ ત્યારે બીજા જગતના તમામ ધર્મો પ્રવર્તમાન હતા જ, પણ એમાંથી એમને લાગ્યું ભગવાન મહાવીરે એટલે સાયન્સને ધર્મના રૂપે જે આપ્યું છે, 24 જે સિસ્ટમ આપી છે એ જૈન ફિલસૂફી પૂરેપૂરી વૈજ્ઞાનિક ફિલસૂફી છે. 14 કલાક તમારી હોજરી ખાલી રહે તો કોઈ દી તમે માંદા જ ન પડો. અને એટલે કહી શકું છું કે 24 કરનારો એક જૈન શ્રાવક કોઈ દિવસ હોસ્પિટલમાં દર્દી તરીકે નથી જાતો. વાણિયાનો દીકરો હંમેશા હોસ્પિટલમાં દાતા તરીકે ઉભો હોય છે ભલા માણસ. થેન્ક્સ ટુ ધીસ ફિલોસોફી ઓનલી. માત્ર ને માત્ર આ ફિલોસોફીને લીધે જેને પકડી રાખી. હવે અમે ક્યાં કહી છે, હવે ભાઈ આપણે ઈ ગયા હો. 1% છો સાહેબ, યાદ રાખજો. તમે જેટલા પણ જૈનો અહીં બેઠા છો એ બધાને કહું છું કે આખા ભારતની અંદર માત્ર 1% હવે તમારી ટોટલ આબાદી અત્યારે 1% છે. વિચાર તો કરો. અને છતાંય પ્લેનની અંદર, 5 સ્ટાર હોટલની અંદર કે દુનિયાના કોઈ પણ ખૂણામાં અરે 10-20 રૂપિયાની ભેળ વેચવાવાળાને લખવું પડે કે જૈનની ભેળ મળશે ને તમારા ધર્મની તાકાત છે સાહેબ. નકર 1% કોમ અને એનો પરચેઝિંગ પાવર 99% જેવો સાહેબ. કોઈ તમે સાંભળ્યું બ્રાહ્મણની ભેળ મળશે? સાંભળ્યું તે પટેલની પાઉંભાજી મળશે? સાંભળ્યું તે ક્યાંય ન હોય. નકર બીજી બધી કોમ અમે તમારા કરતા પોપ્યુલેશનમાં ડબલ છીએ સાહેબ. પણ આ તો હું તમને હળવાશથી તમારો અરીસો બતાવું છું. કોણ છો તમે એટલું યાદ રાખવું છે. અને સમગ્ર ગુજરાતી ભાષા કોઈ એક સાધુના ઋણમાં હોય, કોઈ એક સંપ્રદાયના ઋણમાં હોય તો એક માત્ર જૈન ધર્મના ઋણમાં છે સાહેબ. એટલા માટે કહી શકું કે માળવા જીતી અને જયારે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો રાજા પાછો વળે ને ત્યારે એને મેણું મારવામાં આવે. હે સિદ્ધરાજ, તું ભલે અમારો દેશ જીતીને જાસ પણ તારા દેશમાં અમારી ભાષા, ત્યારે પાલી બોલાતી હતી, અમારી ભાષા બોલાય છે અને મેણું કોઈને મારીએ, મેણું માથાનો ઘા. સિદ્ધરાજને નિંદર ના આવીને પોતાના પંડિતોને બોલાવ્યા. સભાની અંદર બોલાવીને બધા શાસ્ત્રાર્થ કરવા માટે પંડિતો આવેલા. અને સિદ્ધરાજે કીધું કે એક વ્યક્તિ એવો નથી મારા દેશમાં કે જે આપણી ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખી શકે. અને ત્યારે ઈ બીડું ઉપાડ્યું. ઈ બીડું ઉપાડનાર બીજા કોઈ નહીં, જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય સૂરીજી હતા ભલા માણસ. જેણે 2.5 લાખ શ્લોકોની રચના કરી અને ગુજરાતીનું વ્યાકરણ બનાવ્યું. આ અત્યારે જે હું તમે આખા જગતમાં ગુજરાતી ભાષા પ્રચાર પામેલી જોઈ છે ને, આના મૂળમાં અને સિદ્ધ હેમ શબ્દાનું શાસન હું તમે જો ભણી ગયા છે યાદ હોય તો 906 વર્ષ પહેલા ગુજરાતની ધરતી માથે ભલા માણસ એ પુસ્તકને હાથીની હોનાની અંબાડી માથે મૂકવામાં આવે અને દેશનો રાજા અને હેમચંદ્રાચાર્ય સૂર્યજીથી લઈને આખું પ્રધાનમંડળ હાથીની અંબાડી પાસે આગળ હાલે. આવો પુસ્તકનો મહિમા વિશ્વના કોઈ ખૂણામાં મને ગોતી આવી તો દિયો ભલા માણસ. આ પ્રજા છે. તમે બેઠા છો આટલા દિલથી માણો છો. જ્યારે જ્યારે જૈન સમુદાય મારી સામો હોય ત્યારે આ વાત મારી પાસે બહુ બ્રેકિંગ ન્યૂઝ છે, ફેક્ટ ફાઇલ છે. કારણ કે નવી પેઢીને હવે પુસ્તકો વાંચવાનો સમય નથી. આ વોટ્સઅપ જનરેશન છે એટલે કહી દઉં કે 15મી સદીમાં તો 2000 જેટલા કવિઓ અને લેખકો એ જૈન સમુદાયમાંથી હતા. સીધી વાત કઈ પ્રિન્ટરો તો હતા નહીં કે સીધે એમ શબ્દનું શાસન કાલ 2000 કોપી છપાઈ જાય અને બધાને ગિફ્ટ મળી જાય. એક જૈન સાધુઓએ, જૈન શ્રાવકોને હેમચંદ્રાચાર્યએ પરંપરા સાથે શીખવાડ્યું. એટલે ગુજરાતી ભાષા સૌથી પહેલા જૈન શ્રાવકોમાં અને જૈન સાધુઓ અને સાધ્વીઓમાં આવી. અને એમ કરતા કરતા 15મી સદીમાં 2000 કવિઓ અને લેખકો હતા. અને ઇતિહાસ સાથે વાત કરું છું કે ઈસવીસન 1517માં ગુજરાતી ભાષાનું પહેલું કાવ્ય આચાર્ય શાલીભદ્ર સૂરીજીએ લખ્યું જેનું નામ હતું ભર્તુહરી બાહુબલી રાસ. આ સૌથી પહેલું ગુજરાતી ભાષાનું કાવ્ય. યુ આર ધ પાયોનિયર ઓફ પોએટ્રી સાહેબ. ભર્તુહરી બાહુબલી રાસ
આ સૌથી પહેલું કાવ્ય હતું. અત્યારે અમે કદાચ રમેશ પારેખ કે કૃષ્ણ દવે કે સાંઈરામ દવેની કોઈ કવિતાની મજા કરો છો, તેના મૂળિયા ક્યાંક જૈન ધર્મને અડે છે સાહેબ. એના તમે વંશજ છો એટલે ફરી ફરીને કહું